સુરત કે જ્યાં હની ટ્રેપના ગુનામાં ઝડપાયેલ 2 મહિલાને સારોલી પોલીસે પાસાના કાયદા હેઠળ જેલ હવાલે કરી। દક્ષા આકોલિયા પાસા હેઠળ અમદાવાદની જેલમાં, જ્યારે દિવ્યા તરાવિયાને પાસા હેઠળ વડોદરા જેલમાં મોકલી આપવામાં આવી છે। બંને મહિલાઓની સારોલી પોલીસે હની ટ્રેપના ગુનામાં ધરપકડ કરી હતી। બંનેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવી। 2 મહિલા દિવ્યા તરાવિયા અને દક્ષા નામની બંને મહિલાઓની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। એકને અમદાવાદ જેલમાં અને બીજીને વડોદરા જેલમાં મોકલીને બંનેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે। દક્ષા આકોલિયા પાસા હેઠળ અમદાવાદની જેલમાં, જ્યારે દિવ્યા તરાવિયાને પાસા હેઠળ વડોદરા જેલમાં મોકલી આપવામાં આવી છે। બંને મહિલાઓની સારોલી પોલીસે હની ટ્રેપના ગુનામાં ધરપકડ કરી હતી। બંનેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવી। 2 મહિલા દિવ્યા તરાવિયા અને દક્ષા નામની બંને મહિલાઓની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। એકને અમદાવાદ જેલમાં અને બીજીને વડોદરા જેલમાં મોકલીને બંનેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે।